આણંદમાં 4 વર્ષની દીકરી પર દુષ્કર્મ બાદ તેની હત્યા કરવામાં આવી। તેના હત્યા કરનારનું એન્કાઉન્ટર થયું છે। ભાગતા આરોપી પર પોલીસે ફાયરિંગ કરતા આરોપીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું। આણંદના વાસદ પાસે અપહરણ બાદ બાળકીની હત્યા કરાઈ હતી। દુષ્કર્મ ગુજાર્યા બાદ રેલવે ટ્રેક પર બાળકીને ફેંકી દેવામાં આવી। રાત્રિના સુમારે ટ્રેન નીચે કચડાઈ જવાથી બાળકીનું મૃત્યુ થયું। રેલવે સ્ટેશનની ટિકિટ બારી પાસેથી આરોપી બાળકીને ઉઠાવી ગયો હતો। પોલીસે બોચાસણ પાસેના પરા વિસ્તારના સુરેશ પરમારને ઝડપી પાડ્યો। પોલીસે સુરેશ પરમારને પોલીસ વાનમાં બેસાડી વાસદ લાવવા માટે રવાના થઈ। સુરેશ નશાની હાલતમાં હોવાથી કંટારિયા આસોદર વચ્ચે તે વોમિટ કરવા ઉતર્યો। જો કે તે બહાનું કરી નીચે ઉતર્યો હતો અને નીચે ઉતરતા જ પોલીસ પર ચપ્પાથી હુમલો કર્યો। આરોપીએ 2 પોલીસ જવાનો રાજવીરસિંહ અને મહિપાલસિંહને ઈજા પણ પહોંચાડી। પોલીસ સાથે હાથાપાઈ થતા પોલીસે સુરેશને વોર્નિંગ આપી આરોપી ભાગવા જતા પોલીસે ફાયરિંગ કરવાની ફરજ પડી। આરોપી અને બંને પોલીસ જવાનોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। હોસ્પિટલમાં સારવાર દરમિયાન આરોપી સુરેશનું મૃત્યુ થયું છે। तो एक मासूम बाळकी पर दुष्कर्म गुजारनार आरोपीનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું। આરોપી ભાગવા જઈ રહ્યો હતો। પોલીસે તેને પહેલા વોર્નિંગ પણ આપી હતી। જો કે તે ન માનતા આખરે ફાયરિંગ કરવાની પણ ફરજ પડી। બંને પોલીસ અને આરોપી વચ્ચે હાથાપાઈ પણ થઈ હતી, જેને લઈને 2 પોલીસ કર્મચારી અને આરોપીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। સારવાર દરમિયાન આરોપીનું મૃત્યુ થયું છે। આણંદમાં 4 વર્ષની એક માસૂમ દીકરી પર દુષ્કર્મ ગુજારી તેની હત્યા કરવામાં આવી હતી, જેને લઈને પોલીસે પહેલા તો આરોપીની શોધખોળ શરૂ કરી। સીસીટીવી અને સર્વેલન્સના આધારે આરોપી સુધી પહોંચવામાં પોલીસને સફળતા મળી। જ્યારે પોલીસે બોચાસણ પાસેના પરા વિસ્તારના સુરેશ પરમારને ઝડપી પાડ્યો। સુરેશ પરમારને જ્યારે પોલીસ સ્ટેશને લાવવામાં આવી રહ્યો હતો તે દરમિયાન તેણે ભાગવાની કોશિશ કરી હતી અને તેની સાથે પોલીસ જવાનો પર પણ હુમલો કર્યો હતો। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા અર્પિત દરજી। અર્પિત, આ જે આરોપી છે જેનું એન્કાઉન્ટર થયું, જેને ગોળી મારવામાં આવી હતી અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું છે, આ કેસમાં શું વધુ અપડેટ સામે આવી છે? એક ચિંતાજનક અને ગંભીર પ્રકારની ઘટના ગઈકાલે સામે આવી હતી, જેમાં એક બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું। અપહરણની ઘટના બાદ પોલીસ દ્વારા આરોપીને પકડવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી, જે દરમિયાન પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી આરોપી કોણ છે, ક્યાં જઈ રહ્યો છે એની મૂવમેન્ટ અંગે ખ્યાલ આવ્યો હતો। આ મૂવમેન્ટના આધારે પોલીસ જ્યારે એના નિવાસસ્થાને એ જ્યાં રહેતો હતો ત્યાં પહોંચી ત્યારે સુરેશની અટક કરવામાં આવી હતી। સુરેશને જ્યારે પોલીસ દ્વારા અટક કરી એનો કબજો મેળવવામાં આવ્યો ત્યારે પોલીસ એને લઈ જઈ રહી હતી। એ દરમિયાન જ એની તબિયત બગડી હોવાની વાત એવો દાવો સુરેશે કર્યો હતો અને વોમિટની ફરિયાદ કરતા એ નીચે ઉતર્યો। આ સંજોગોમાં સુરેશે એવો વાત સામે આવી છે કે સુરેશ દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો, જેના કારણે પોલીસે પણ પ્રતિકાર કર્યો હતો અને પ્રતિકાર દરમિયાન પોલીસે બંદૂકની ગોળી થકી સ્વ બચાવ કર્યો હતો, બંદૂક થકી ગોળી મારીને। હવે આ આખી ઘટના કયા સંજોગોમાં કઈ પરિસ્થિતિમાં સર્જાઈ હતી એ પોલીસ અધિકારીઓ દ્વારા અધિકૃત રીતે જ્યારે સ્ટેટમેન્ટ સામે આવશે, પોલીસની પ્રતિક્રિયા સામે આવશે ત્યારે જ આખી ઘટના શું હતી, કેવી રીતે બની એ તમામ પ્રકારની માહિતી સામે આવશે। કેમ કે રાત્રિ દરમિયાન આ આખો ઘટનાક્રમ સર્જાયો છે, એટલે બની શકે છે કે આજના દિવસ દરમિયાન લગભગ આજના દિવસે મોર્નિંગ સેશનમાં જી જી અર્પિત, આપને અટકાવવા માંગીશ। અમારી સાથે આણંદથી યશદીપ ગઢવી જોડાયા છે, તેમની પાસેથી પણ જાણકારી મેળવીએ। યશદીપ, આ કેસમાં શું અપડેટ સામે આવી છે? આરોપીનું મૃત્યુ થયું અને જે બંને પોલીસ કર્મચારી પણ ઈજાગ્રસ્ત હતા તેમની શું સ્થિતિ? ચોક્કસથી જે પ્રમાણે આ ઘટના બની હતી 18 તારીખે રાત્રિના દરમિયાન જે વાસદ જે રેલવે સ્ટેશન છે ત્યાંથી એક 4 વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવે છે અને ત્યારબાદ પોલીસ જે બાળકીની શોધખોળ શરૂ કરે છે ત્યારે એક સીસીટીવી વિડીયો સામે આવે છે। આ સીસીટીવીમાં એક આરોપી દેખાય છે, જે આરોપી સુરેશ પરમાર હોવાનું પોલીસને જાણ થતા તેને સુધી પહોંચવા માટે પોલીસ પ્રયત્ન કરે છે અને ત્યાં સુધી પહોંચે છે પણ ખરી, જેને લઈને તે પોલીસ જે વાસદ પોલીસ સ્ટેશન આવવા માટે નીકળે છે। બોચાસણ ખાતેથી વાસદ આવતા વચ્ચે જે સુરેશ છે તેના દ્વારા વોમિટ કરવી હોવાનું જે છે બહાનું બતાવીને ગાડીમાંથી નીચે ઉતર્યા છે અને ત્યારબાદ જે છે તેની પાસે રહેલ તીક્ષ્ણ હથિયાર વડે 2 પોલીસ જવાનોને ઈજાગ્રસ્ત કરે છે। જે સમગ્ર મામલામાં જે
પોલીસ અધિકારી હતા તેમના દ્વારા તેને સમજાવવામાં આવે છે, પરંતુ તેને સાંભળ્યું ન હતું અને તેના દ્વારા જે છે સતત આ પ્રકારના હુમલા કરવાના પ્રયત્ન કરવામાં આવતા હતા. તેમાં જે સ્વ બચાવમાં પોલીસ દ્વારા જે એક રાઉન્ડ જે ફાયરિંગ કરવામાં આવ્યું હતું તે બાદ સુરેશને ઈજા પહોંચી હતી. મહત્વનું છે કે સુરેશને સારવાર માટે જે કરમસદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે, જ્યાં સારવાર દરમિયાન તે મૃત્યુ પામે છે, જ્યારે બંને ઈજાગ્રસ્ત પોલીસ જવાનો છે તેમને પણ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનાને લઈને હજુ પોલીસ તરફથી કોઈ પણ સત્તાવાર જે માહિતી છે તે બહાર આપવામાં નથી આવી, પરંતુ મોડી રાત્રે અંદાજિત 11 થી 12 વાગ્યાની આસપાસ આ ઘટના બની હોવાનું હાલ ચર્ચાઈ રહ્યું છે. મહત્વનું છે કે જે આરોપી કે જેણે એક 4 વર્ષની બાળકીને પીખી નાખી હતી અને તેને રેલવે ટ્રેક પર મૂકીને ત્યાંથી પલાયન થઈ ગયો હતો, જ્યારે રેલવેની અડફેટે આવીને આ બાળકી મૃત્યુ પામી હતી. આ પ્રકારેની જે કહી શકીએ કે ઘીન કૃત્ય કરનાર આ જે આરોપી છે તેના જ કરતૂતે તેનો જીવ ગયો હોવાનું હાલ ચર્ચાઈ રહ્યું છે. મહત્વનું છે કે પોલીસની આ કાર્યવાહી સામે લોકોએ સંતોષ પણ બીજી તરફે વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ આખું જે સત્તાવાર કયા પ્રકારે આ ઘટના બની હતી અને કઈ પરિસ્થિતિમાં પોલીસે આ પગલું ભરવા માટે જે મજબૂર થવું પડ્યું હતું તેને લઈને હજુ સુધી આણંદ પોલીસ દ્વારા કોઈ પણ જે સત્તાવાર માહિતી આપવામાં નથી આવી. માની શકાય કે બપોર સુધીમાં કોઈ પ્રેસ કોન્ફરન્સ યોજાય અને ત્યારબાદ આ જે આરોપી છે તેની આ જે એન્કાઉન્ટરની ઘટના છે તેના ઉપરથી વધુ ચોક્કસ માહિતી પોલીસ દ્વારા આપવામાં આવશે. પરંતુ હાલ જે ગત મોડી રાત્રે બનેલી આ જે ઘટના છે તેમાં જે 4 વર્ષની બાળકી સાથે અપકૃત્ય કરનાર જે આરોપી છે તે હવે ગયો નથી, તે એન્કાઉન્ટરમાં ઠાર થયો છે, તે પ્રકારની એક માહિતી ખુલીને સામે આવી છે. જી, માહિતી મળી છે ખરી કે જ્યારે આરોપીએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો ત્યારે પોલીસે સ્વ બચાવમાં જે ફાયરિંગ કર્યું હતું એને ક્યાં ગોળી વાગી હતી એ પ્રકારની કોઈ માહિતી સામે આવી છે? પોલીસ પ્રશાસન અથવા તો હોસ્પિટલ પ્રશાસન તરફથી કોઈ જાણકારી આપવામાં આવી છે ખરી? ચોક્કસથી અત્યારે આપણે જે છે કરમસદ પીએમ રૂમની બહાર જ ઉભા છે, પરંતુ અત્યારે અહીંયા કોઈ જ ગતિવિધિ દેખાઈ નથી રહી. જે મૃતદેહ છે તેને પણ અહીંયા કરમસદ હોસ્પિટલમાં જ રાખવામાં આવ્યો છે. તે પ્રકારેની હાલ પ્રાથમિક માહિતી આપણને જે સૂત્રો પાસેથી મળી છે તેમાં અત્યારની જે પરિસ્થિતિ છે તેમાં કોઈ પણ પ્રકારની મુવમેન્ટ નથી દેખાઈ રહી. મહત્વનું છે કે સુરેશ પરમારના જે પરિવારજનો છે તે લોકોને પણ મોડી રાત્રે જાણ કરવામાં આવી હતી કે આપના દીકરા દ્વારા આ પ્રકારનું કૃત્ય કરતા તેની સાથે આ બીના બની છે, પરંતુ હજુ સુધી તેના પરિવારના સભ્યો પણ કોઈ મૃતદેહ સ્વીકારવા માટે કે લેવા માટે આવ્યા નથી. હવે જે સમગ્ર બાબતે આગળ જે સમય જતા જ ખ્યાલ આવશે કે કયા પ્રકારની પરિસ્થિતિ છે. બંને જે ઈજાગ્રસ્ત પોલીસ જવાનો છે તેમની સ્થિતિ શું છે તેને લઈને પણ અત્યારે કોઈ પણ સત્તાવાર માહિતી બહાર આવી નથી, પરંતુ આ જે ઘટના બની છે તે મોડી રાત્રે બની હોવાના કારણે અત્યારે જે પ્રકારની પરિસ્થિતિ છે તેમાં પ્રાથમિક માહિતી જે ખુલીને સામે આવી રહી છે તેમાં જે નરાધમ હતો કે જેના દ્વારા 4 વર્ષની બાળકીને પીખી નાખવામાં આવ્યો હતો અને તેણે પોલીસ સામે પ્રતિકાર કરતા આ સમગ્ર ઘટના એ આકાર પામ્યો હોવાની પ્રાથમિક માહિતી આપણી પાસે આવી છે. યશદીપ, આરોપી જે સુરેશ છે એનું કોઈ બેકગ્રાઉન્ડ સામે આવ્યું છે ખરું? એનું માનસિક સ્થિતિ શું હતી, એનું ચાલ ચલન વર્તન કયા પ્રકારનું હતું, એનો કોઈ ગુનાહિત ભૂતકાળ હોય અથવા તો એની કોઈ એવી કર્મકુંડળી સામે આવી હોય પોલીસ સૂત્રો પાસેથી, અથવા તો આપને કોઈ અધિકારી સાથે વાત થઈ હોય તો એવી કોઈ જાણકારી મળી છે ખરી એના બેકગ્રાઉન્ડ વિશે? કેટલી ઉંમર હતી, શું કરતો હતો વગેરે પ્રકારની માહિતી હોય તો? ચોક્કસથી સુરેશ જે છે તે સુરેશ વિઠ્ઠલભાઈ પરમાર કે જે બોચાસણ પાસે આવેલ એક પરા વિસ્તારમાં રહે છે અને ત્યાં તે મજૂરી કામ કરીને જીવન ગુજરાન ચલાવતો હોવાનું હાલ ખુલીને સામે આવ્યું છે. જે પરિવાર છે તેમાં પણ પિતા અને જે અન્ય સભ્યો છે તે પણ છૂટક મજૂરી કામ કરીને પોતાનું જીવન ગુજરાન ચલાવતા હોવાનું પ્રાથમિક માહિતી ખુલીને સામે આવી છે. સુરેશની ઉંમરને લઈને કોઈ પણ ચોક્કસ માહિતી હજુ સુધી બહાર નથી આવી શકી, પરંતુ જે પ્રકારની પરિસ્થિતિ છે જ્યારે પોલીસે તેની માટેની એડવાઇઝરી જાહેર કરી હતી તેને શોધવા માટેની, તેમાં 25 થી 30 વર્ષ સુરેશની ઉંમર બતાવવામાં આવી હતી અને હાલ જે પ્રમાણેની પરિસ્થિતિ છે તેની વચ્ચે તે કઈ પરિસ્થિતિમાં વાસદ પહોંચ્યો હતો અને કયા કારણોથી ત્યારે આ બાળકીનું અપહરણ કર્યું હતું અને વાસદનું કનેક્શન સુરેશ અને બોચાસણ વચ્ચેનું જે ડિસ્ટન્સ છે તેમાં વાસદ છે કેવી રીતના પહોંચ્યો રાત્રે તે પણ એક મોટો વિષય છે. એટલે કયા પ્રકારે તેને આ ઘટનાને આકાર આપ્યો હતો તે પણ હવે તપાસમાં ખુલીને સામે આવશે. ખૂબ ખૂબ આભાર યશદીપ આપનો જાણકારી બદલ અને અમારી સાથે જોડાવા બદલ. તો હવે જ્યારે આ એન્કાઉન્ટરનો આખો મામલો સામે આવ્યો છે, આરોપીની સામે પોલીસે સ્વ બચાવમાં ફાયરિંગ કરતા એનું સારવાર દરમિયાન મોત થયું છે, એટલે બની શકે છે કે પ્રક્રિયા પ્રમાણે નિયમ પ્રમાણે જે પીએમ કરવાનો થાય છે એ પેનલ પીએમ કરવામાં આવી શકે છે અને એનું વિડીયોગ્રાફી સાથે કોઈપણ પ્રકારની ચૂક, કોઈપણ પ્રકારની કચાશ બાકી ન રહે જાય એનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી શકે છે. કેમ કે જ્યારે આ પ્રકારનું એન્કાઉન્ટર અથવા તો આ પ્રકારે પોલીસ જ્યારે ઇન્વોલ્વમેન્ટ હોય છે, પોલીસ સ્વ બચાવમાં ફાયરિંગ કરતું હોય છે, ત્યારે અનેક એવા સવાલો ઊભા થવાની પૂરેપૂરી શક્યતાઓ છે. એટલે
પોલીસ દ્વારા પણ ખૂબ સતર્કતા રાખી અને સરકારી પ્રતિનિધિ સરકારી અધિકારીની હાજરીમાં આ આખી પીએમની પ્રક્રિયા થાય. એન્કાઉન્ટર કયા સંજોગોમાં થયું હતું, પોલીસની શું પરિસ્થિતિ હતી, આરોપી જ્યારે પકડાયો ત્યારે કેવી રીતે પકડાયો, ક્યાંથી પકડાયો ત્યારે એની શું સ્થિતિ હતી, ખરેખર એ હકીકતમાં બીમાર હતો કે કેમ, એમ તમામ પ્રકારની જાણકારી એકત્રિત કરવાની પ્રક્રિયા પોલીસ દ્વારા કાર્ય કરવામાં આવશે, જેથી કરીને આવનારા દિવસોમાં કોઈ એવી કાનૂની ગૂંચવણ ઊભી ન થાય અને આરોપીને જે પકડવામાં આવ્યો હતો એ પોલીસની જે કામગીરી છે એ ઓફિશિયલી ઓન પેપર પુરાવા થાય, એ તમામ પ્રકારની પ્રક્રિયા, તમામ પ્રકારની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી શકે છે. જી જી, આપ બંનેનો આભાર અમારી સાથે જોડાઈને જાણકારી આપવા માટે.